તો ભાઈ હવે છે ને આમ જો ફરતી કોર મોસમ પડી ગઈ છે. જો આ બધું ધાણા ફૂલે ફૂલ પાક ઉપર આવી ગયા છે. અને આ બાજુ ચણાની મોસમ તો પડી ગઈ છે. અત્યારે ચણા વઢાવા માંડ્યા છે. અને આ બાજુ છે આપણે ઘઉંમાં એકાદા બે પણ કદાચ પીએ અત્યારે પાણી ચાલુ છે. જો તો હવે છે ને થોડાક દિવસની અંદર મોસમ ફૂલે ફૂલ પડી જાય. આગળ પાછળ જે કાંઈ છે બધું ભેગું થઈ જાય એવું લાગે છે. એમ કે તડકા પડશે ને તો બધું ભેગું થઈ જાય. જો આ મસ્ત સીણા જો હમણાં થોડાક દી પહેલાં આ ચણા લીલા સમ હતા. અત્યારે જો પાકવા માંડ્યા. પાકી ગયા પાકી ગયા. થોડા આપણે પસાટે ચેટા પારા હોય ને થોડાક લીલા બાકી બધા પાકી ગયા જો ચણા. અને ઓલી બાજુ વઢાવા માંડ્યા. બરાબર છે. ઓલી બાજુ આમ ચણા છે ને એ તો વઢાઈ ગયા હતા. તો ચણા મસ્ત વઢાઈ ગયા. બધા વઢાઈ નથી ગયા એટલે કે વાઢવાનું ચાલુ છે. કાપવાનું ચણા કાપવાનું ચાલુ છે. આપણે મંગળોની બધા ચણા કાપે છે. આ મંગળા વાવા રાખ્યું છે એટલે હું મંગળા એની બધા કાપે છે. મંગળો તમે કદાચ ઓળખતા ન હોય તો કાંઈ નહીં, આપણે ઓળખી છે એટલે. તો જો આ છે ને ધાણા મંગળાના છે. એટલે મંગળાના વર્ક બહુ સારું છે, વાંધો નથી કંઈ. ને આપણે આ ચણા હોળા ઘઉં છે ભાઈ, ભૂલાઈ જાય છે. ઘઉંમાં જે એકાદ બે પાણ પીએ એવું લાગે છે. એટલે મસ્ત થઈ ગયું છે. આપણે માંડવીમાં જે માણસને બધાને નુકસાન ગઈ, ખેડૂત લોકોને બધાને, એટલે આ વળતર આપણે આમાં વરી જાય બધાને એવું લાગે છે. અને હવામાન પણ સારું રહે એટલે સારું બધા માટે સારું. જો હવામાન સારું રહે એટલે સારું છે બધા માટે. જો ઓલી બાજુ આમ જો લીલકાઈની જીરું વાવેલું છે. જીરું સારું છે એવું લાગે છે બધાને. આ વખતે હવામાન બહુ સારું છે. માવઠા બાવઠા કાંઈ થયા નહીં એટલે સારું થઈ ગયું. અને આપણે આ ઘઉં મસ્ત થઈ ગયા છે. અત્યારે એકાદા બે પાણ પીએ કામાં પવન ન ઉપડે તો. અને પવન ઉપડે તો ઢરી જવાનું બી કે આપણે પાણી કદાચ એકાદું ઓછું પીવે. બરાબર છે. અહીંથી એટલા થોડાક ચણા છે ને લીલકાઈ છે એટલા છે. ક્યાં પીગા આપણે અહીંયા હજી અહીંયા ઘણું નથી પીગું પાણી. આયલું આવે છે આમ ધીમે ધીમે આયલું આવે છે ભાઈ. બરાબર. આ છે જીરું વાવેતર દુનિયાભરનું થઈ ભાઈ બધું. અને આપણે પસાટે આટો મારતા આવી હાલત છે હું પરિસ્થિતિ છે જોતા આવી કે પસાટે પાણી વધારે ભરાય ને તો પછી ઘઉં ધરવાની બીક રહે એવું છે ભાઈ. હેલું જાય છે પસાટે પાણી વધારે ભરાય તો તકલીફ પડે થોડીક પછી. એટલે વાંધો છે ક્યાં લગી પાણી પીગું પસાટનું પાણી અહીં લગી તો પૂગી ગયું છે. આમ તો હજી હાલું જ જાય છે. અહીં લગી પૂગી ગયું છે ભાઈ. આ ઠેઠ લગી પૂગી જાય શું પસાટનું પાણી? ના એટલા લગી પૂગ્યું છે, વાંધો નથી. ને ઘઉં જો કેવા સારા થઈ ગયા, મસ્ત ઘઉં. ચાલો મિત્રો આપણે છે ને હવે આપણે નાખું વારવાનું જ નથી પણ લાઈન થોડુંક બટકું એક સટકાવવાનું છે. તો થોડુંક સટકાવીને આપણે બીજા ધોરિયામાં મૂકવાનું છે. બરાબર. આપણે આપણું કામ ફટાફટ કરી લઈએ હવે. ફટાફટ આપણે આપણું કામ કરી લઈએ હવે. બરાબર છે. આ વર્ષ બહુ સારું છે બધાને, અને બધા માટે હેપી વર્ષ રહે, સારું વર્ષ રહે. અને હવામાન પણ બહુ સારું એવું રહે. અને હવામાન બહુ સારું એવું રહે એવી આશા રાખી કુદરત પાસે. અને કુદરત બધાને સારું દે, બસ એ જ આશા આપણે, બીજું શું ને. હાલો તો આપણે આપણું કામ હવે ચાલુ કરી દઈએ. ઓલી બાજુ કામ કરવાનું બાકી થોડુંક, કેમ કે એક ભૂંગળું સટકાવવાનું છે. પાઇપ ઓલો દંડો સટકાવવાનો તો આપણે એ દંડો સટકાવીને થોરિયા મૂકી દઈએ, બધું કરી દઈએ. હાલો.